ચાલો મિત્રો, આજે તમને બતાવું કે આપણે જે ફોગ લેમ્પ છે તેની જગ્યા પર જે આ LED બલ્બ છે તે કેવી રીતે લગાવી શકાય, જે વગર કારીગરના કોઈ પણ કારીગરની એડવાઇસ વગર. તો જોઈ લો મિત્રો, આવી રીતે આપણે ફિટિંગ કરેલું છે અને તેની સ્વિચ અહીંયા રાખેલી છે, જે આપણે ઘરની સાદી સ્વિચ છે તે જ રાખેલી છે, તેનાથી ઓન ઓફ કરી શકાય છે ને. ચલો તમને અહીંયાથી આગળથી બોનેટ ખોલું છું. બોનેટ ખોલી અને પછી તમને બતાવું છું. તો જોઈ લો મિત્રો, આ છે આપણો ફોગ લેમ્પ. તેની જગ્યા પર LED બલ્બ લગાડેલો છે અને તેનું એક વાયરિંગ જે આપણે અહીંયાથી આવેલું છે, એક જે આ સાઈડની LED છે, એક આ સાઈડની LED છે. તેની ઉપર આપણે બે વાયર, જે એક છે અહીંયા અર્થિંગમાં આપેલો છે ડાયરેક્ટ, અને એક જે આ રિલે હોય છે તે રિલેમાં આપેલો અંદર હોય છે. જો હું તમને ખોલીને બતાવી દઉં કે કઈ રીતે એની જોડે અટેચ કરેલો છે. જોઈ લો મિત્રો, અહીંયા રિલે ઉપર તમને લખેલું બતાવે છે કે રિલે 1. રિલે 1માં આપણે પ્લસ માઇનસ ચેક કરી અહીંયા આ જગ્યા ઉપર. અહીંયાથી હું તમને ખોલી બતાવું. આપણો હાથથી જુગાડ કરેલો છે, બિના કોઈ કારીગરની એડવાઇસ વગર. તો જોઈ લો મિત્રો. તો ચલો આપણે હવે બેટરીના શેડા લગાડી, વાયર કનેક્ટ કરી અને તેમને LED ચાલુ કરી બતાવીએ. તો જોજો મિત્રો, આ ચાવી લગાડી અને ઇન્ડિકેશન ઓન કરીશું. અહીંયાથી આપણે જે સ્વિચ છે તે ચાલુ કરીશું. ચલો તો મિત્રો, બહાર બતાવી દઉં તમને કે કઈ રીતે આપણું વર્ક કરે છે. જોઈ લો મિત્રો, ખાલી ઇન્ડિકેશન ઓન કરવાથી પણ આપણી લાઇટ ચાલુ થઈ જશે રિલે 1 ઉપરથી.